जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं बाळकोने प्रिय एवुं ओरियो मिल्कशेक। मित्रों, આવી ગરમીમાં બાળકોને પેટમાં રાહત આપે અને ઠંડક આપે એવું આ મિલ્કશેક છે। જો તમારા બાળકો દૂધ પીવાનું પસંદ ન કરતા હોય તો તમે એને આ મિલ્કશેક બનાવી અને આપશો ને તો તમારા બાળકો હોશે હોશે ઓરિયો મિલ્કશેક પી જશે અને પછી કહેશે કે આવું મિલ્કશેક અમને રોજે બનાવી આપો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઓરિયો મિલ્કશેક। હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવું ઓરિયો મિલ્કશેક। મિત્રો, ચોકલેટ તો બધા બાળકોને બહુ પસંદ જ હોય છે અને એમાંય પણ ઓરિયો બિસ્કિટ પણ બહુ જ પસંદ હોય છે। એટલે આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવું ઓરિયો મિલ્કશેક। ઘણા બાળકો દૂધ ન પીતા હોય છે, પણ જો તમે એને આ રીતે ઓરિયો મિલ્કશેક બનાવી અને આપશો ને પછી તમારા બાળકો તમને કહેશે કે આવું મિલ્કશેક અમને રોજે બનાવી આપો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઓરિયો મિલ્કશેક। સૌ પ્રથમ ઓરિયો મિલ્કશેક બનાવવા માટે મિત્રો મેં અહીંયા 9 ઓરિયો બિસ્કિટ લીધા છે। એક પેકેટમાં 10 બિસ્કિટ આવતા હતા, પણ મારી બેબી એક બિસ્કિટ તો એમ જ ખાઈ ગઈ, એટલે અહીંયા મારી પાસે 9 બિસ્કિટ છે। એટલે હવે આપણે આ બિસ્કિટનું આપણે ઓરિયો મિલ્કશેક બનાવવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે મેં અહીંયા 2 કપ જેટલું દૂધ લઈ લીધું છે। તમે ફૂલ ફેટવાળું કે વગરનું, તમે જે દૂધ ઘરમાં યુઝ કરતા હોય ને તે ગમે તે દૂધ તમે લઈ શકો છો। પણ મિત્રો, તમારે દૂધ છે ને એ ઠંડુ લેવાનું છે, જેથી કરીને આપણું મિલ્કશેક પણ ઠંડુ બની જાય। હવે મેં અહીંયા 1 ગ્લાસ લીધો છે અને એમાં મેં ચોકલેટ સિરપ રાખી અને આ રીતનું ફરતી ડેકોરેશન કરી લીધું છે। અને હવે હું અહીંયા 1 ગ્લાસનું ઓરિયો મિલ્કશેક બનાવી રહી છું ને, એટલે મેં અહીંયા 4 ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે। અને હવે મેં એક મિક્સર જાર લીધું છે અને હવે આપણે એ મિક્સર જારમાં ઓરિયોના આ રીતના ટુકડા કરી અને ઉમેરી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું 4 બિસ્કિટના ટુકડા આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઉં છું। અને હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે, એટલે મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। જો મિત્રો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધુ ખાંડનો ઉપયોગ કરી શકો છો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ અને ખાંડ સારી રીતે રસ થઈ ગયા છે, એટલે હવે આપણે એમાં દૂધ ઉમેરવાનું છે। તો મિત્રો, આપણે સૌ પ્રથમ થોડુંક દૂધ ઉમેરવાનું છે, એટલે હું અહીંયા 1 કપ જેટલું દૂધ ઉમેરી અને ઓરિયો બિસ્કિટ અને દૂધને સારી રીતે ક્રશ કરી લઉં છું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું ઓરિયો બિસ્કિટ અને દૂધ સારી રીતે ક્રશ થઈ ગયું છે। અને હવે ત્યાર પછી અહીંયા આપણે જરૂર મુજબ દૂધ ઉમેરી અને મિલ્કશેક તૈયાર કરી રહ્યા છીએ। તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે હવે આપણું ઓરિયો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં સિરપ ઉમેરવાનું છે, જે ચોકલેટ સિરપ બજારમાં સરળતાથી 10 રૂપિયાનું પાઉચ મળી રહે છે, તે જ મેં પાઉચ અહીંયા લીધું છે અને આ જ્યુસમાં ઉમેરી દઉં છું, જેથી કરીને બાળકોને તે પીવામાં ખૂબ જ પસંદ આવે છે। હવે હું અહીંયા જ્યુસને એક બાઉલમાં કાઢી લઉં છું। તો તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ઓરિયો મિલ્કશેક। હવે આપણે અહીંયા એક સર્વિંગ ગ્લાસ લેવાનો છે, જે આપણે શરૂઆતમાં ચોકલેટ સિરપથી ડેકોરેશન કરેલું હતું ને તે ગ્લાસ મેં અહીંયા લઈ લીધો છે અને હવે એમાં હું બધું ઓરિયો મિલ્કશેક ઉમેરી દઉં છું। અને હવે ત્યાર પછી જે મિલ્કશેકમાં ઉપર જાગ આવે છે ને તે બધા હું ચમચીથી ઉમેરી દઉં છું। તો તમે હવે અહીંયા જોઈ શકો છો। હવે ત્યાર પછી જે આપણે પાઉચ લીધું હતું ને ચોકલેટ સિરપનું, હવે તે ચોકલેટ સિરપ આપણે આમાં ઉમેરી દેવાની છે ઉપર ગાર્નિશિંગ માટે। જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમે આ ઉમેરશો ને તો તમારા બાળકોને તે ખૂબ જ પસંદ આવે છે। અને હવે અહીંયા આપણે ગાર્નિશિંગ માટે 1 ઓરિયો બિસ્કિટ મિલ્કશેકમાં ઉમેરી રહ્યા છીએ, જેથી દેખાવ પણ સરસ આવે છે અને બાળકોને તો તે ખૂબ જ પસંદ આવે છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ઓરિયો મિલ્કશેક। તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી। જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।